કોંગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધીએ સંગઠન સૂચન અભિયાન અંતર્ગત હેઠળ ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈ વિધાનસભા ક્ષેત્ર ડભોઈ પટેલવાડી ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કોંગ્રેસના આગેવાનો દ્વારા કાર્યક્રમને માર્ગદર્શન આપી સંગઠનને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને સંગઠન મજબૂત બનાવવા જણાવ્યું હતું. કોંગ્રેસ પાર્ટી દ્વારા પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાંથી શરૂઆત કરવામાં આવી હતી, જેમાં આજે ડભોઈ પટેલવાડી ખાતે રાજસ્થાન ઇન્દ્રની રાજનગરના સાંસદ અને વડોદરા જિલ્લાના એઆઈસીસી સંગઠનના પ્રભારી કુલદીપ ઇંડોરાજીએ પોતાના વ્યક્તિત્વમાં જણાવ્યું હતું કે આપણા દેશના સામાન્ય લોકો પહેલેથી જ મોંઘવારી, બેરોજગારી, ભૂખમરાનો સામનો કરી રહ્યા છે, ત્યારે તેઓને રાહત આપવાને બદલે ઉલટામાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારી, લોકો પરિવાર સામૂહિક આત્મહત્યા કરી રહ્યા છે, ત્યારે સરકારે લોકોને રાહત આપવાની જરૂર છે. વળી આંતરરાષ્ટ્રીય સ્તરે ફૂડ ઓઇલ ભાવમાં કોઈ જ વધારો થતો નથી. આમ છતાં સરકાર દ્વારા આટલો બધો ભાવ વધારો કરવામાં આવ્યો છે, તે બતાવે છે કે સરકાર દેશના ગરીબ મધ્યમ વર્ગ લોકોની ચિંતા કરવાને બદલે કંપનીના નફાની વધુ ચિંતા કરે છે. અમે સરકાર સામે વધતા જતા ભાવ અને મોંઘવારી સામે મજબૂત લોક આંદોલન માટે સંગઠિત થવા સામાન્ય લોકોને અપીલ કરી છે. જ્યારે અમદાવાદ જમાલપુર ધારાસભ્ય ઇમરાન ખેરાવાડાએ જણાવ્યું કે જો આપણે સ્વમાનભેર જીવવું હોય તો સંગઠિત લોક આંદોલન સિવાય બીજો કોઈ રસ્તો નથી અને સરકારની રીતે નીતિ સામે લડત આપવી પડશે અને ગુજરાતના સંગઠન મજબૂત બનાવવા જે રીતે મૃત અવસ્થામાં કોંગ્રેસ છે તેને ઊભું કરવું પડશે. તેમજ ડભોઈના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલે તેમજ સહપ્રભારી જિલ્લાના ડૉક્ટર પલકબેન વર્મા, જયેશભાઈ પટેલ જિલ્લા પ્રમુખ અને પાદરાના માજી ધારાસભ્ય જશવંતસિંહે પણ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોને સંગઠન બાબતે સંગઠન मजबूत बनावा प्रासंगिक प्रवचन में मार्गदर्शन आप्યું હતું. आज ऑल इंडिया कांग्रेस कमेटी की ओर से हमें जो जिम्मेवारी देकर भेजा है, मेरे साथ जो हमारे पीसीसी से ऑब्जर्वर हैं डॉक्टर पलक वर्मा जी, हमारे इमरान खेड़ेवाला जी, जगदीश भाई पटेल जी और हमारे ग्रामीण जिला के जिला अध्यक्ष भाई जसपाल सिंह जी परिहार साहब, हम तमाम लोग यहाँ आज जो तालुका की बैठक है, शहर और तालुका दोनों की बैठक लेकर हमने यहाँ चर्चाएं की हैं, अपनी बात रखी है. राहुल गांधी जी ने जो हमें जिम्मेवारी देकर भेजा है कि सभी कार्यकर्ताओं से हम वार्ता करें, चर्चा करें कि किस प्रकार से यहाँ संगठन मजबूत हो सकता है, किस प्रकार से यहाँ के जो तालुका अध्यक्ष हैं, नगर अध्यक्ष हैं, जिले का अध्यक्ष है, उसका चयन इनके माध्यम से हम करना चाहते हैं. इसीलिए हम ज़मीनी स्तर पर आकर व्यक्तिगत रूप से सभी लोगों से, सभी पदाधिकारी, यहाँ के जो वरिष्ठ नेता हैं, यहाँ के निर्वाचित जो सदस्य हैं, उन सब से वार्ता करके हम अपनी रिपोर्ट एआईसीसी में सबमिट करेंगे ताकि सही निर्णय हो सके. इसीलिए आज ये बैठक रखी गई जिसमें हम लोग शामिल हुए. संगठन सृजन अभियान हेठળ ડભોઈ તાલુકાના વરિષ્ઠ કાર્યકર્તાઓ, હોદ્દેદારો ને મળવા માટેનો એક કાર્યક્રમ આજે આયોજિત કરવામાં આવ્યો હતો. ખૂબ વિશાળ સંખ્યામાં ડભોઈ તાલુકાના તમામ મહત્ત્વના આગેવાનો અને કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા દિવસોમાં સંગઠનને કઈ દિશા આપવાની એ માટેના અભિપ્રાય લેવા માટેની કામગીરી જે પ્રદેશમાંથી અને રાષ્ટ્રમાંથી જે નિરીક્ષકો આવ્યા છે એમની ઉપસ્થિતિમાં આજે થનાર છે. અને હવે કાર્યકર્તાઓની અપેક્ષાઓ શું છે અને કાર્યકર્તાઓની ઈચ્છા શું છે એને ધ્યાનમાં લઈ અને કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસોમાં સંગઠનના નિર્ણયો કરવાની છે.